છુપાછુપીનો ખેલ ખતમ થઈ ગયો છે. કોંગી ઉમેદવારોનો આજ્ઞાતવાસ ક્યાંક સફળ રહ્યો તો ક્યાંક નહીં, પરંતુ જ્યાં સફળ રહ્યો ત્યાં ઉમેદવારોએ ઘર વાપસી કરી લીધી છે. ત્યારે અજ્ઞાતવાસમાંથી પરત ફરેલા કોંગી ઉમેદવારો શું કહી રહ્યા છે, આવો જાણીએ. કોંગી ઉમેદવારોનો અજ્ઞાતવાસ પૂરો. હવે પ્રચાર પ્રસારના મેદાનમાં ઉતરશે ઉમેદવાર. શું અજ્ઞાતવાસ પછી કોંગ્રેસને મળશે લોકોની સિમ્પથી? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવ્યા પછી ફોર્મ ચકાસણી સુધી તો બધું બરાબર હતું, પરંતુ ફોર્મ ચકાસણી પછી ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ જેમ નજીક આવી તેમ વિપક્ષોની ચિંતાઓ વધી ગઈ. રાજકોટ કોંગ્રેસે રાતોરાત પોતાના ઉમેદવારોને અજ્ઞાતવાસમાં મોકલી દીધા હતા. જે ઉમેદવારોનો અજ્ઞાતવાસ આજે પૂર્ણ થતા 72 ઉમેદવારો રાજકોટ પરત ફર્યા. કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર ભરોસો હતો, પરંતુ ધમકીઓ મળતી હોવાથી આ પગલું ભરવું પડ્યું. આવું અમે નહીં, કોંગ્રેસના નેતા જ કહે છે. ગઈકાલે મારી સાથે હું કોઈના નામ લઈ લઉં, 12 લોકો હતા. ગઈકાલે રાતે 12 લોકોમાંથી 8 લોકો ઉપર, એમાં ખાસ કરીને જે ઓબીસી ઉપર લડતા હોય એટલે સીધા બિનહરીફ થઈ શકે, એસસી કેન્ડિડેટ છે એટલે કે સીધા બિનહરીફ થઈ શકે એવા લોકો ઉપર કમસે કમ 2 થી 3 કોઈ સમાજના આગેવાનોના ફોન, કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકોના ફોન, આવા ફોનો આવ્યા હતા અને હું સાથે હતો. હવે ફોર્મ પરત ખેંચવાની તારીખ જતી રહી. હવે તો ચૂંટણી લડ્યા સિવાય કોઈ રસ્તો નથી. તેવામાં કોંગ્રેસે પોતાના મહારથીઓને ધમકીઓથી તો બચાવી લીધા, પરંતુ જનતાને પોતાના તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન જુનેદ જફાઈ સાથે શનિ મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.